નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા એક રેશન કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દરેક રેશન કાર્ડ ધારકોને મળશે અનાજની સાથે દર મહિને 1000 રૂપિયાની સહાય, જે સીધા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે। હવે આ યોજના માટે ફોર્મ ક્યારથી શરૂ થશે, ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું, તેની સંપૂર્ણ માહિતી જાણીશું આજના વિડીયોમાં। તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી યોજનાની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે। વિડીયો શરૂ કરીએ પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે। સૌપ્રથમ આપણે જોઈએ તો આ જે છે એ ન્યૂઝપેપરનું કટિંગ અહીંયા આપવામાં આવેલું છે, જેમાં લખેલું છે, આ જે છે ન્યૂઝપેપરનું કટિંગ છે, તો જેમાં લખેલું છે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે હવે દર મહિને મળશે 1000 રૂપિયા રોકડા। જેમાં આગળ વાત કરીએ તો આગામી 1 જૂનથી આ નિયમ છે એ અમલમાં આવી જશે। હવે યોજના માટે માપદંડ પણ છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં આપણે આગળ વાત કરીએ તો સરકારે રેશન કાર્ડ ધારકો માટે નવી યોજનાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે 1000 રૂપિયાની છે એ નાણાકીય સહાય પણ આપવામાં આવશે। આ યોજનાથી મોટાભાગના લોકોને લાભ થશે। ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે આમાં અનાજની સાથે ગરીબ પરિવારોને દર મહિને 1000 રૂપિયા પણ ચૂકવવામાં આવશે। આ યોજનાનો ઉદ્દેશ માત્ર ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડવાનો નથી, પણ ગરીબને અને જરૂરતમંદ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે। આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલ માપદંડો પૂર્ણ કરશે। આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ધારક હોવું જરૂરી છે। આ ઉપરાંત તમારી વાર્ષિક આવક છે એ 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, અને રેશન કાર્ડમાં દરેક સભ્યનું કેવાયસી કરેલું હોવું જોઈએ, એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે આ યોજનામાં અરજી કેવી રીતે કરવી એની આપણે વાત કરીએ તો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મુલાકાત લ્યો અને તેના માટે અરજી કરી શકો છો। અરજી કરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। વેબસાઇટ પર રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। આ પછી ફોર્મ સબમિટ કરો। માહિતી અનુસાર આ યોજના 1 જૂન 2025 થી શરૂ થશે। આટલી વિગત છે એ આપવામાં આવેલી છે, જે ન્યૂઝપેપરનું કટિંગ છે અહીંયા તમે જોઈ શકો છો, અને જેમાં છે એ સમય મિરર ગાંધીનગરથી આ જે છે એ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવેલી છે। હવે મિત્રો, ઘણા લોકોના મારામાં મેસેજ આવ્યા હતા, ઘણા લોકોની કમેન્ટો આવી હતી આ યોજના વિશે અમને માહિતી આપો। તો મિત્રો, મેં ઘણું રિસર્ચ કર્યું આ યોજના વિશે, પણ મને કોઈ પણ જગ્યાએ માહિતી મળી નહીં। અંતે મને જ્યાંથી માહિતી મળી ને એ હું તમને પણ જણાવું। આ જે છે એ ટ્વિટરમાં ઓફિશિયલ એકાઉન્ટ છે DSO ગાંધીનગરનું, જે છે ઓફિશિયલ એકાઉન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ સપ્લાયર ઓફિસર ગાંધીનગર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે છે એ ઓફિશિયલ એકાઉન્ટ છે ટ્વિટરનું। આ જે છે એ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીનું ટ્વિટર હેન્ડલ છે, જેમાં આ યોજના વિશે છે પુષ્ટિ કરવામાં આવેલી છે, ક્લિયર ચોખવટ કરવામાં આવેલી છે। અહીંયા એને 28 તારીખે જે છે એ ન્યૂઝ ટ્વિટર પર એને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તમામ જાહેર જનતાને જાણ કરવાનું કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને ₹1000 આપવાની સમાચાર છે એ તદ્દન ખોટા છે। આવી કોઈ જાહેરાત સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી, જેથી ગેરમાર્ગે દોરાવવું નહીં। આ સમાચારને રદિયો આપવામાં આવે છે। જે કલેક્ટર છે, CMO ગુજરાત છે, ઇન્ફો ગુજરાત અને ફૂડ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે, એને આમાં મેન્શન કરેલું છે। અને અહીંયા ક્લિયરલી એ લોકોએ જણાવી દીધું કે આ જે છે એ ન્યૂઝ છે એ એકદમ ખોટા અહીંયા બહાર પાડી દેવામાં આવેલા છે। સોશિયલ મીડિયા થતાં આ લોકો અત્યારે છે પોતાના વ્યૂ વધારવા માટે છે એ આવી યોજના ખોટી બહાર પાડી અને ગરીબ લોકોને અને અજાણ્યા લોકોને છે એ ગુમરાહ કરવા માંગતા હોય છે। અને પછી જ્યારે થતું હોય, જ્યારે કોઈ પણ વસ્તુ અને કોઈ પણ જગ્યાએ તમે ઓફિસે જાઓ છો ત્યારે એ લોકોને પણ ખબર હોતી નથી, કારણ કે ઓફિશિયલી જે છે એ આવી યોજના વિશે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું જ ન હોય। તો મિત્રો, આ જે છે એ
તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની આવી યોજના છે એ બહાર પાડવામાં આવી નથી. એટલે મિત્રો ખોટા માર્ગે ના દોડો. જો તમારી પાસે માહિતી આવે છે તો 2-4-5 જણાને પૂછો, છતાંય તમને જો છે એ રાહતના છતાં પણ જો તમને છે એ માહિતી ના મળે તો કોઈ પણ સરકારી ઓફિસની તમે છે એ મુલાકાત લઈ શકો છો. તો આઈ હોપ કે મિત્રો આ માહિતી તમને સારી લાગી હશે. તો આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.